અમદાવાદમાં બાવળા બગોદરા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 લોકોના આગમાં મોતની આશંકા છે, જ્યારે એક ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હાઈવે પર આવેલા રોહિકા ચોકડી નજીક એક બંકર અને 3 આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડમાં ધસી આવતા જ આ ઘટના બની હોવાનું પણ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। અકસ્માતના પગલે રોડની બંને સાઈડ બંધ કરાઈ, જેથી હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। ઉપરાંત પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી 3 કલાકની મહા મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ત્યારબાદ 2 જેસીબી અને 1 હિટાચીની મદદથી આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવવામાં આવ્યા હતા।